દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના પાછતરડી ગામમાં 1971 માં જે ખેડૂતોને જમીન ભૂદાનમાં મળી હતી, આ જમીન ત્યારથી લઈને આજના દિવસ સુધી ખેડૂતો પોતે એ જમીન ખેડે છે. એના નામનું 7/12 છે. 2014-15 માં જે નવું પ્રમોલ્ગેશન થયું અને એ મુજબ જે આ ગામનો નકશો બન્યો, એ નકશામાં ખેડૂતના જ ખેતર છે. તો આ જ્યુપિટર પેલા જે હતી અને અત્યારે જેની પાસે જગ્યાનો આ દાવો કરી રહી છે ડીસીસી કંપની, આ ડીસીસી કંપનીએ જે તે સમયે આ જે નકશો બન્યો એની લીઝનો, એ લીઝના નકશાની અંદર ખેડૂતના ખેતર ઉપર ઓવરલોપિંગ કરી અને ખેતર બેસાડી દીધું. એમ ખેતર બેસાડી દેવાથી દાવેદાર ન થઈ જાય, પણ અત્યારે આ સરકારમાં બેઠેલા મંત્રીઓ, સરકારમાં બેઠેલા અધિકારીઓએ ક્યાંક ને ક્યાંક આ કંપની પાસેથી રૂપિયાના ચશ્મા પહેરી લીધા છે. એટલે ખેડૂતનું હાથબાર એને દેખાતું નથી, ખેડૂતનો કબજો એને દેખાતો નથી. માત્ર અને માત્ર ઓવરલોપિંગ કરેલો આ નકશો એક જ દેખાય છે, એના આધારે ખેડૂતો ઉપર લેન્ડ ગ્રેબિંગના કેસ કરે છે. આશ્ચર્ય અને દુઃખની વાત તો એ છે કે લેન્ડ ગ્રેબિંગ કરવા વાળા અધિકારીઓને પાછતરડી ગામની જે સરકારી શાળા છે, આ શાળા ઉપર ઓવરલોપિંગ કરી અને આ કંપનીએ પોતાનો દાવો કર્યો છે. ત્યારે સવાલ એ થાય છે કે અમારા ખેતર તો ના દેખાણા, આ અમારા બાળકો ભણે છે, એ પ્રાથમિક શાળા પણ તમને ના દેખાણી, એ લેન્ડ ગ્રેબિંગ કોના ઉપર કરશે સરકાર? અમે 9 દિવસ ઉપવાસમાં બેઠા, અમારા છોકરાઓને ભણતર બગડાવ, કંપની જબરજસ્તી અમારી જગ્યા લઈ જાય, અમને ન્યાય કોઈ આપતા નથી. હડતાલ ઉપર બેઠા 9 દિવસ, એક જવાબ નથી આવતો. જબરજસ્તી ધમકાવી ડરાવી લઈ જવા માંગે. અમારા ઢોર હેરાન, માલ હેરાન, અમારું વાવેતર બગડે, નથી પાણી વળતું, કઈ નથી થતું, જવાબ કઈ આવતો જ નથી. છોકરા નિશાળીએ બગડે, હાર્યા બધા ભેગા જ. આ જે લાઈન દેખાય છે ને, આ કંપનીનો નકશો બનાવી દીધો ચાલો પૈસા લઈ લઈને. આ સરકારી શાળા છે, અહીંયા આ સરકારી શાળાએ કંપનીને લીઝમાં આપી દીધી. આ ખેડૂતનું ખેતર અહીંયા આવે છે, આ 225 ને આ 225 આખે આખું ખેતર એમાં વયું ગયું. આ ખેતરનો આ ખૂણો આવી ગયો, આ ખેતર વયું ગયું, આ ખેતર આખે આખું વયું ગયું, આ ખેતર વયું ગયું. આ જો તમે અહીંયા ખાનગી જે ભાઈ ખેડૂતનું ખેતર છે એમાં મકાન એને બનાવ્યું, એ એમાં જતું રહ્યું, બરાબર છે. આટલું મામલતદારને દેખાતું નથી, જે તે સમયે આ નકશો બનાવ્યો એને દેખાતું નથી. અને અત્યારે 9 દિવસથી આ લોકો ઉપવાસમાં બેઠા છે. આ 1971 થી આ ખેડૂત ખેતર વાવે છે, આ ખેડૂત વાવે છે, એના ઉપર અત્યારે લેન્ડ ગ્રેબિંગના કેસ કરો છો. લેન્ડ ગ્રેબિંગનો કેસ કરીને ખેડૂતને ડરાવો છો કે સમાધાન કરીને ખેતર ખાલી કર તો તારો કેસ પાછો લઈ આવો. આ તમારે કામ કરવાનું છે.